તો મિત્રો હવાના વરમાં આ બાપા ગાંઠિયા બનાવતા હતા. ઈ જોઈને મને એમ થયું આ બાપાની મહેનત બેકાર ન જ આવી જોઈએ. એટલે મેં તો લાવવાના આપણા ગાંઠિયા ખાઈ લઈ. જેમ હું ગાંઠિયા ખાઈને ઉભો થયો ને એમ ઘરેથી ફોન આવ્યો કે 1 કિલો ખમણ લઈ આવજે. એટલે ગામમાં હું ખમણ ગોતવા નીકળ્યો. ગામમાં બહુ આટા માર્યા પછી છેલ્લે ખમણ જડ્યું તો ખરા. બપોરે બધે ભેગા થયા ને તો હું ઇન્ટરવ્યુ લેવા માંડ્યો. તમે આ બધે સ્ટોરીમાં જોયું જ હશે. તો મિત્રો આ જો અમારી ગેંગનો નવો મેમ્બર શૈલેષ ગોટે, દાનત કે ખોટે. આ જોવા બીજો મેમ્બર અપુ ખોટે, જેને આખું ગામ ગોતે. ઈ બધું તો ઠીક. પછી હું અને ધમભાઈ વહી ગયા ભાઈબંધના કારખાને ભેળ ખાવા. ભાઈબંધના કારખાને પૂગ્યા ને તો પછી ખબર પડી કે હજી ભેળ બનાવવાની તો બાકી છે. છેતરી મૂક્યા અમને તો. પછી હું ભેળ ખાઈને બધે વહી ગયા રાતે ગામમાં. ગામમાં એક જગ્યાએ જેસીબી ખાડો કરતું હતું અને અમે બધા અહીંયા સાઈડમાં ઉભા રહીને જોતા હતા. બોલો ક્યાં લેવલના ફ્રી એસી અમે. આ ગામમાં અમને 2-3 દિવસ ટાઈટ વધી ગયા ને તો આ કૂતરું જર્સી પહેરીને બેઠું હતું. બોલો अब्बा जो थे हमारे वो फ्रिज खोल के चले गए थे तो ठंडी पड़ गई. એને ભલે ઠંડી લાગતી, હું કેન્ડી ખાઈને હુઈ જાઉં.